કટકીનું કૌભાંડ। નિયત પ્રમાણ કરતા ઓછું પેટ્રોલ આપવામાં આવતું હતું। 5 લીટર પેટ્રોલમાં 35 ml ની થતી હતી કટકી। ભીલવાસમાં આવેલા પેટ્રોલની 3 નોઝલ સીલ કરવામાં આવી છે। તોલમાપ ખાતાની તપાસમાં પેટ્રોલ પંપમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। રાજકોટના અનેક પેટ્રોલ પંપ ઉપર જે રીતના પેટ્રોલ અને ડીઝલ છે તે ખૂબ જ ઓછું આવતી હોવાની ફરિયાદને લઈ અને તોલમાપ વિભાગ છે કે તેમના દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। તેની અંદર ભીલવાસ વિસ્તારમાં આવેલો ઈગલ પેટ્રોલ પંપ છે કે ત્યાં જે તપાસ કરવામાં આવીને તપાસની અંદર 5 લીટર પેટ્રોલ ઉપર 35 મિલીની કટકી થતી હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, સાથે સાથે પેટ્રોલની 2 ને ડીઝલની 1 સહિત 3 નોઝલ છે તે સીલ છે તે કરવામાં આવી છે। લાંબા સમય બાદ તોલમાપ ખાતા દ્વારા ચેકિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે ને તેની અંદર ગેરરીતિ થતી હોવાનું પણ ખુલ્યું છે। તોલમાપ ખાતાની રાજ્યવ્યાપી ઝુંબેશની અંદર રાજકોટમાં અલગ અલગ પેટ્રોલ પંપ પર આ પ્રકારે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેમાં ઈગલ પેટ્રોલિયમની અંદર ગેરરીતિ થતી હોવાની વાત છે તે સામે આવી રહી છે। આપણે કેટલાક અહીં પેટ્રોલ પુરાવા આવેલા લોકો છે કે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ। શું કહેશો કાકા? પૂછે છે કે 100 ગ્રામનું માપ કયું છે, એટલે મેં બતાવ્યું કે આ 100 ગ્રામ ઓઇલનું માપ છે। આ ભાઈને બતાવ્યું। ખાસ પેટ્રોલ અને ડીઝલ લોકો પુરાવતા હોય છે, જેમ તમે પુરાવા માટે આવ્યા, આમાં ઓછું પેટ્રોલ આવતી હોવાની વાત સામે આવીને અહીંયા આપ જુઓ કે તોલમાપ ખાતાએ સીલ પણ કર્યું છે। શું ગેરરીતિ આટલા મોંઘા પેટ્રોલ ડીઝલમાં હોવી જોઈએ કે ન હોવી જોઈએ? ના, તો નીતિ ઈમાનદારીથી કામ કરવું જોઈએ। કોઈ પણ કસ્ટમરને સેટિસ્ફેક્શન વર્ક મળવું જોઈએ। બરાબર। આપ અહીંયા આવ્યા છો, તમે પુરાવતા હશો પેટ્રોલ? હા, હું ઘણી વાર તમે આંકડા જોતા હશો, પણ એમાં પણ 30-35 મિલી જેટલું ઓછું આવે એ માણસોને જાણ નથી હોતી। શું આવા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવવું યોગ્ય છે તમારી દ્રષ્ટિએ? કઈ રીતે? યોગ્ય ન કહેવાય, કસ્ટમર બીજી વાર ન આવે। બરાબર, એટલે આવું છે। ચોક્કસ જ કેટલાક અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું માની રહ્યા છે। પેટ્રોલ ડીઝલ ઓછું આવે, આ કેટલું યોગ્ય તમારી દ્રષ્ટિએ? એ તો બહુ ખોટું જ કહેવાય ને। અમુક જગ્યાએ આવતું હોય, અમુક જગ્યાએ નથી આવતું, કારણ કે અહીંયા એનો થોડુંક એમ છે કે અહીંયા વ્યવસ્થિત આવે છે, એટલે અમે અહીં ભરાવા આવીશ, દૂરથી પણ અહીંયા ભરાતો આવતો હોય। ખબર છે કે અહીંયા સીલ કરવામાં આવ્યું છે, પેટ્રોલ ઓછું આવતું હતું એને કારણે તોલમાપ ખાતે? એ ખ્યાલ જ નથી ખ્યાલ। આ તો ઇમ્પ્રેશન થોડીક સારી હતી એટલે અમે દૂરથી અહીંયા આવી છે। બાકી કયા પેટ્રોલ ઉપર ભરોસો કરવો, કયા ઉપર ન કરવો એ જ ખબર નથી પડતી। ચોક્કસ જ લોકો માની રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમત છે તે સતત વધી રહી છે, તેને કારણે તેઓ જે પેટ્રોલ પંપ ઉપર વર્ષોથી પેટ્રોલ છે તે પુરાવી રહ્યા છે તેના ઉપર તેમને વિશ્વાસ હોય છે, પરંતુ ઈગલ પેટ્રોલિયમ છે કે તેમને આ વિશ્વાસ છે તે ક્યાંક ગુમાવ્યો છે ને તેને કારણે જ જે તોલમાપ વિભાગ છે કે તેમના દ્વારા આ પેટ્રોલ પંપની જે નોઝલો છે તે સીલ છે તે કરવામાં આવી છે। લોકોનો ક્યાંક વિશ્વાસ છે તે પેટ્રોલિયમ જે પેટ્રોલ પંપ જે સંચાલકો હોય છે તે આ પ્રકારે કટકી કરવાની પાછળ વિશ્વાસ છે તે ગુમાવતા જોવા મળી રહ્યા છે। જો કે આ પ્રકારના જેટલા પણ પેટ્રોલ પંપ હોય તેમની ઉપર તોલમાપ વિભાગે સમયાંતરે ચેકિંગ પણ કરવું જોઈએ। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। રાજ્યના